આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ સંતો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો મધુર ધ્વનિ ગુંજતો થયો છે. પદયાત્રામાં પરંપરાગત વાદ્ય સાથેના એક સમૂહ અને શિવ ભક્તિમય સંગીતથી સોમનાથમાં ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે. રાજ્યભરમાં આવતીકાલથી કરુણા અભિયાનનો પ્રારંભ થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, ઉત્તરાયણના પર્વમાં ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે આગામી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે. દરમિયાન રાજ્યભરમાં કુલ 450 જેટલા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480થી વધુ સારવાર કેન્દ્ર અબોલ પક્ષીઓની સારવાર અને બચાવ કાર્ય માટે કાર્યરત રહેશે. ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે લોકો હેલ્પલાઇન નંબર 1962 ડાયલ કરી શકશે, જ્યારે પક્ષી સારવાર કેન્દ્રની વિગત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર 832000020000 પર ફોન કરી મેળવી શકશે. શ્રી મોઢવાડિયાએ ખોરાક માટે વિચરતા પક્ષીઓને ધ્યાનમાં રાખી લોકોને સવારે અને સાંજે પતંગ ન ચગાવવા પણ અપીલ કરી છે. ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે વિશ્વ ધરોહર ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:30 કલાકે પ્રારંભ થનારા આ મહોત્સવમાં 18 દેશોના 45 અને ભારતના 7 રાજ્યોના 23 પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લાના તમામ ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિદેશી મહેમાનોનું સ્વાગત કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે. આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન વીજ અકસ્માતો અને જાનહાનિ રોકવા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં મેટાલિક આધારિત દોરી અને ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ તથા ઉપયોગ પર 16 જાન્યુઆરી 2026 સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ દોરીઓથી શોર્ટ સર્કિટ થવાની અને પશુ પક્ષીઓ કે માનવીઓ માટે જીવલેણ જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ આ જાહેરનામું બહાર પડાયું છે. જો કોઈ આ હુકમનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માંડવી તાલુકાના ભોજાઈ ખાતે સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત 35માં નવનીત મેગા મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક સમાપન થયું. 45 દિવસ ચાલેલા આ કેમ્પમાં 400 ગામોના 4000થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી વિવિધ વિભાગોના કુલ 521 સફળ ઓપરેશન કરાયા હતા. આ કેમ્પમાં દેશભરના નિષ્ણાત તબીબોએ આંખ, સ્ત્રીરોગ, હાડકા અને જનરલ સર્જરી જેવી સેવાઓ વિનામૂલ્યે આપી હતી. નવનીત પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પ ટ્રસ્ટના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આગામી 36માં કેમ્પ માટે પણ દાતા પરિવાર દ્વારા સહયોગની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં શિયાળાએ હવે તેનો અસલી પ્રભાવ બતાવવાનું શરૂ કર્યું છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ચાલુ શિયાળુ સિઝનનું આ અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે, જેના કારણે સમગ્ર પંથકમાં કાતિલ ઠંડી લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી નલિયાનો પારો સતત એકલ અંકમાં રહેતા રાત્રિના સમયે રસ્તાઓ પર કુદરતી સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નલિયા ઉપરાંત જિલ્લાના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ભુજમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી અને કંડલામાં 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા કચ્છના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોના મજબૂતીકરણની કામગીરી હાથ ધરાઈ છે. સપ્ટેમ્બર 2025ના ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ચિત્રોડ રાપર બાલાસર રોડનું સમારકામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન માર્ગનું ગુણવત્તાયુક્ત રીસર્ફેસિંગ શરૂ કરાયું છે, જેનાથી રણોત્સવ અને ધોળાવીરા આવતા પ્રવાસીઓની મુસાફરી સુગમ બનશે. ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજ ખાતે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ બાલાબેન ઠક્કરના નેતૃત્વમાં ICAIની પશ્ચિમી ભારત પ્રાદેશિક પરિષદના સભ્યો દ્વારા એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને એકાઉન્ટન્સીનો ઇતિહાસ, સિદ્ધાંતો અને આધુનિક પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.